અનૌપચારિક ઇન્ફોર્મલ જ્યાં કરતા મસ્તીની વાતો કરવી કોઈ પ્રેશર નથી મગજમાં લેવું વળી ક્યાં આવ્યું વળી આપણે સાંભળવું એવું કાંઈ નથી. તમને રસ પડે જે મને ખાતરી પડશે કે રસ પડે તો સાંભળશો તો તમારા મગજમાં લોડ નહીં આવે એવો વિષય છે. હળવાશ થઈ રહેશે. આ સનાતન ધર્મ આ જે વિષય જે છે આ લેવા પાછળનું કારણ એક એટલું હતું કે આપણે બધા ગૌરવથી કહીએ કે આપણે સનાતની છે, સનાતન ધર્મ છે. હું બધાને એક પ્રશ્ન પૂછું આ ચાલુ કરવાથી પહેલા, સનાતન ધર્મ કે હિન્દુ ધર્મ એટલે શું? જે કોઈની કને જવાબ નથી કર્યો કે આપણે ભણવાનું છે. ભલે ભણવામાં માત્ર પ્રશ્ન તો પૂછે ને, પ્રશ્ન તો પૂછે ને. હા બોલો ગાંધીભાઈ. સનાતન ધર્મ એટલે સનાતન આદિ અનાદિકાળી આવતી અને કોઈ વાર તારીખ નથી. આદિ અનાદિ ચાલી આવતી આપણી આ સંસ્કૃતિ. ઓકે ગાંધીભાઈ તમે શું કહો રહ્યા? हिंदू एक विचारधारा है અને સનાતન આદિ અનાદિ કાળથી આવતો શાશ્વત સનાતન ધર્મ છે. ઠીક છે. હા ભાઈ પુરુષોત્તમભાઈ એ જે સંસ્કૃત છે હા એ ચંદ્ર સૂર્ય જ્યારથી સંસ્કૃત છે પહેલાથી છે એનું કોઈ જે કહેવાય છે શરૂઆત પછી નામ નથી. હા ઓકે આત્મા નોંધો. હા આનંદ સાહેબ બોલો. ये धर्म ने नामना कोई व्यक्ति के कोई दोनों पेशों पर इस्लाम के ये धर्म ने स्थापना की है ये એટલે એને સલામ કરે કોઈ વ્યક્તિ આવે કે કોઈ સંપ્રદાય દ્વારા એમની બરાબર. બ્રિજેશભાઈ બોલો. વેદ અને પુરાણ આધારિત જે ધર્મ છે એ સનાતન ધર્મ છે. વેદ અને પુરાણ આધારિત. હાલો બીજા હજી કોઈને છે કઈ કેવું છે? આપણે નાનપણમાં પંચતંત્રની વાર્તા સાંભળી હશે, હાથીવાડી. કેટલાને યાદ છે હાથીવાડી પંચતંત્ર? એમાં 4 કે 5 માણસોને નાકમાં પટ્ટી બાંધે રહ્યા અને હાથી કને મૂકેલા પૂછે પછી કહે કે હાથી તમને કેવો લાગ્યો? કોક હાથીના પગને છબીને કહે કે આ તો પિલ્લર જેવો હોય, કોક પૂછને છબીને કહે કે આ તો રાડવા જેવો હોય, કોક સૂંઢને કામ બીજું કે કોક હાથીના કામને એમ કે આ તો પંખા જેવો હોય. આપણો આજે જવાબ હે ને આજે આયા એ બધા પંચતંત્રના હાથીના જવાબ જેવા અધૂરા જવાબ આયા. સનાતન ધર્મ પ્રત્યે પૂરો હાથી કેને ખબર છે એ આપણે આજે પ્રયત્ન કરશું. હું બી આ પહેલી વખત કરું રહ્યો એટલે કદાચ હું પૂરો પરિપક્વ નથી, હું પહેલા ક્લિયર કરી દઉં. પણ મારા રિસર્ચ પ્રમાણે મને આ પ્રશ્ન થયો હતો અને લક્ષ્મીનારાયણ આપણા ઈષ્ટદેવ છે એ સનાતનમાં મૂળમાં કે આગળ કે પાછળ ક્યાં આવેલા એને આપણે કેટલો ગૌરવ હોવો જોઈએ, કેમ હોવું જોઈએ? બીજા સંપ્રદાય કે બીજા પંથના કે બીજા વિચારધારાના લોકો સાથે જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણને કેટલી હદ સુધી આપણે કહી શકશું કે આપણે સાચા પંથ પર છીએ કે નથી, કે મૂળમાં છીએ કે નથી? આ પ્રશ્ન જ્યારે મને નડ્યો, એક લાઈન પૂરી કરો. આ પ્રશ્ન જ્યારે નડ્યો ત્યારે મેં આનો અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા બાદ અમુક તમારા બધા જેવા મિત્રો જે સાથે મેં થોડી અભ્યાસ શેર કર્યો તો મને બધા પરથી એવો જ રેસ્પોન્સ આવ્યો કે આ જે રિસર્ચ તમે કર્યું આ બહુ જ મહત્વનું ને આવું કોઈ જાણતું નથી પણ હકીકત એને કબૂલ કરી. એટલે મને એમ થયું કે આ આપણે આ બધાને આજે ઇન્ફોર્મલ હે ચીપડા ખાતા આપણે જાણ કરતા મસ્તીમાં આપણે થોડું જાણશું. હા કીર્તિભાઈ શું કહેતા હતા? આવો ભાઈ શબ્દો તો આવી જાય નહીં સંભળાશે બધા સંભળાઈ જાય ભાઈ ચીબડા પેરાનો અવાજ. સનાતન ધર્મ એટલે તમે જે કહો છો કે આપણા ઈષ્ટનું એમાં ક્યાં જોઈન્ટ આવે છે કે શું થાય છે? સમુદ્રની અંદર આપણા તેઓ બેઠા છે અને એના નાભીમાંથી જે કમળમાંથી જે ખીલીને અંદરથી બ્રહ્માજી જે આખી સૃષ્ટિની રચના કરે છે એ જ્યારે રચના થાય છે અને એની અંદર જે બધા આપણા મનુષ્યો કે મનુ કે જે કંઈક આપણા ઉદ્ભવ્યા એ બધાને જે સાર દઈને બહાર કાઢ્યા ને એ ત્યારથી શાશ્વત સનાતન કાળથી જે ચાલુ આવ્યું એને સનાતન ધર્મ કહેવામાં આવ્યો. એનો ઉદ્ભવ પ્રભુના નાભીમાંથી થયો છે. જાણશું આપણે એ પણ જાણશું એ બાબત આપણા પ્રેઝન્ટેશનમાં ખાસ છે, ખુલાસો કરીશ એ પ્રમાણે. તો હવે આપણે આગળ વધી. ઓકે નેક્સ્ટ
આ ડિસ્ક્લેમર, હું પણ એક વિદ્યાર્થી છું ને આજીવન રહીશ. સનાતન ધર્મ એટલો મોટો હોય કે હું કહું કે કોઈ બી વ્યક્તિ કે મને બધી ખબર હોય તો એ સૌથી મોટો મૂર્ખ છે. સૌથી મોટો મૂર્ખ છે. એટલે આપણે જાણી રાખીએ, મારી અત્યારે જે હું સમજણ એ પ્રમાણે કહું છું, પણ કોઈની વિચારધારા હોય, કોઈની માન્યતાના વિરોધમાં આવે તો કોઈ પર્સનલી એ લેજો નહીં કે ભાઈ અમારા લાગણીને દુભાવી દે કે આવું નથી તેવું નથી. આ મારા રિસર્ચ પ્રમાણે મને જે લાગ્યું એ તમારા ભેગો શેર કરો. કદાચ તમારા વિચારો અલગ હોય તો પણ એને હું રેસ્પેક્ટ કરું છું. એનો મારા વિચાર સાથે સંલગ્ન નથી એટલે બરાબર નથી એવું મારો કહેવાનો કોઈ ભાવ નથી. એટલા માટે આ ખાસ લખું કે હું વિદ્યાર્થી છું. નેક્સ્ટ, હવે આજનું જે આ એજન્ડા છે બરાબર, એ 4 મુદ્દાઓ પર છે. મૂળ અવધારણા, મૂળ કન્સેપ્ટ, હિન્દુ ધર્મના, સનાતન ધર્મના મૂળ કન્સેપ્ટ શું છે? એક, એના દેવી દેવતાઓ કોણ કોણ છે? લક્ષ્મીનારાયણ તો છે, એવા મહાદેવ પણ છે, બ્રહ્મા પણ છે. તો આ જેમ કીર્તિભાઈએ કીધું કે નારાયણના નાભીમાંથી સૃષ્ટિનો જન્મ થયો, પણ બીજો એવો વિચાર પણ છે કે બ્રહ્માજીએ જન્મ કર્યો છે, સૃષ્ટિની રચના કરી છે. એ ક્યાં મેચ થાય છે આપણે જોશું. પછી ધાર્મિક સાહિત્ય આપણા સનાતન ધર્મના ક્યાં ક્યાં છે, શું છે એ, અને આપણે જે આ બધું જોશું એના બારેમાં થોડું શાર્ટમાં આપણે શીખ અને અનુભવ કહેશું. હવે સનાતન ધર્મમાં બ્રહ્મન કે બ્રહ્મ કે પરિબ્રહ્મ, પરબ્રહ્મ એ એક જ વસ્તુ છે. ક્યાંક બ્રહ્મન કહેવાય છે, સંસ્કૃતમાં બ્રહ્મન શબ્દ છે, બ્રાહ્મણ નથી. આ સમજો, બ્રાહ્મણ એ જાત છે, આ બ્રહ્મન એટલે બ્રહ્મ, પરબ્રહ્મનો શોર્ટ ફોર્મ બ્રહ્મ. પરબ્રહ્મ, બ્રહ્મ એટલે શું? આ શ્લોક સંસ્કૃત કે મને એવું એક ભેગું બોલતે નહીં આવડે. ઓમ પૂર્ણામદ પૂર્ણમિદં પૂર્ણામદ એ છે, એનો અર્થ હું તમને કહું. આ પહેલો કન્સેપ્ટ આપણે સમજવાની જરૂર છે. આપણે એટલી બધાને ખબર છે ને કે આપણે એમ કહીએ કે આપણે બધા શું કહેવાય પરમાત્માના માંથી ટુકડા થયેલા આત્મા છે, એ આપણા શરીરમાં આવે, અને એ જે કન્સેપ્ટ તમે સાંભળ્યો છે ને સનાતન ધર્મને, જે આપણે માણસ કોઈ ગુજરી જાય તો એમ કે ભાઈ આની મોક્ષ મળે, આની આત્મા પરમાત્મામાં વિલીન થાય, એ જે વાત છે એ વાત ઉપર આવશે. હવે પરબ્રહ્મ એટલે શું? જે હંમેશા અનંત હતું, જે આદિ અનાદિકાળથી એનો કોઈ સીમા જ નથી, અનંત જ છે. ક્યાંથી સ્ટાર્ટ થયો, ક્યાંથી ખતમ થયો આપણે ખબર નથી. આપણે યુનિવર્સનો છેડો કોઈ જોયો હોય કે કોઈ સાયન્ટિસ્ટે કીધું હોય કે યુનિવર્સ અહીંયાથી ચાલુ થયો, અહીંયા પૂરો થયો, અહીંયા ખતમ થયો? એ અનંત છે, એનો અંત જ નથી. એ અનંત એવો અનંત છે કે એ અનંતમાંથી બીજો કોઈ અનંતનો ટુકડો તમે કાઢો તો બી છેલ્લે અનંત બચે. આ છે પરબ્રહ્મ, આ છે બ્રહ્મ, આ છે સનાતનનો મૂળ સિદ્ધાંતનો પહેલો પાઠ. સનાતનનો મૂળ સિદ્ધાંતનો પહેલો પાઠ, બ્રહ્મ કે પરબ્રહ્મ શું, પરમાત્મા શું. આ મૂળ વાક્ય છે. આ વાત બધાને ખ્યાલ આવેલો, મગજમાં ઉતરે નહીં થોડી થોડી વાર, ધીમે ધીમે જેમ આગળ જશું તેમ ખબર પડશે. હા, હિન્દુ જીવન શૈલી જે ગીતા, આ જે સ્લાઇડ આજે મારું પ્રેઝન્ટેશન જે થશે એ જો તમને બધાને મગજમાં ઉતરતી હશે તો ગીતા સમજવું તમારા માટે 90% સહેલું થઈ જશે. ભગવદ ગીતામાં જે બી શ્લોકો છે એ આ ભાઈ પાછળ લેજો, આટલું બધું નહીં, હું કહું એટલું જ લેજો ભાઈ. ગીતામાં જેટલું બી કહેવામાં આવ્યું છે, ગમે એ અધ્યાયમાં છે, તમે જોશો એ ફરી ફરીને આ જે ચાર્ટ અત્યારે આપણે કરશું એ ચાર્ટમાં જ આવશે. એટલે આ ચાર્ટ જે આવશે એ તમે બહુ ધ્યાનથી સાંભળજો. ચલો, હવે આપણે અનંત જે વાત બ્રહ્મ, પરબ્રહ્મ કે બ્રહ્મન, એમાંથી આપણી માન્યતા સનાતન ધર્મમાં એવી છે કે એક પરબ્રહ્મનો ટુકડો અલગ થાય એ અને આત્મા કહેવાય. ચલો, આત્મા, આ આત્મા એ આત્મા જે પરબ્રહ્મનો અંશ છે, જ્યારે માણસ મનુષ્યનું મૃત્યુ થાય એટલે એ આત્મા શરીર બદલે, જે આપણે કહીએ ને શરીર બદલે, એ માણસ બીજો જન્મ લે, માણસ કે પ્રાણી, એ આ આત્મા છે. અને આ બ્રહ્મને શાસ્ત્રમાં પુરુષ પણ કહેવાય છે. આ એક શબ્દ બહુ યાદ રાખજો. પુરુષ ને પ્રકૃતિ ક્યાંક તમે
ગીતામાં બી જોવા મળશે, ક્યાંક તમે ઓરિજિનલ શાસ્ત્રોમાં પુરુષ પ્રકૃતિ જોવા મળશે. એટલે પુરુષ કે એટલે બ્રહ્મ, એ ધ્યાન રાખજો. વ્યક્તિ તરીકે સ્ત્રી પુરુષ તરીકે આ પુરુષ નથી, એ લિંગ વાળો પુરુષ નથી, પણ આ બ્રહ્મ વાળો પુરુષ છે. હવે આ આત્મા એક હજી આ આત્મા માયા પ્રકૃતિ કે સંસારમાં આવે, ઉતરે, જન્મ લે, કોઈ ન કોઈ શરીરે, કોઈ ન કોઈ હવે જન્મ લે. અને ઈ આ માયા કયો પ્રકૃતિ કયો, માયા તો આપણે બધા કહીએ ને માં ભો માયા હે, અમારી છૂટું નથી, છૂટી કઈ છૂટશું એમ. ઈ માયા પછી આ જે છે, આ મેં હાથેથી દોર્યું એટલે મારાથી બહુ હરખું થયું નથી, પણ આમાં માણસ કે જે આત્મા હોય જન્મ મરણ ચક્કરમાં રહે, ચક્કર જ કરતા હોય. હવે 1,84 ના ફેરા ક્યાંક સાંભળ્યા હશે. એમ આપણા હિન્દુ ધર્મમાં માન્યતા એવી છે કે એક આત્મા છે ને, એ મારી ખૂબ સારી રહી ગયા છે. અરે દિલીપભાઈ, ઓફિસમાંથી મારી લેપટોપની બેગ કોઈને પૂછી લઈ આવી? હા, નીચે હતી કાળી લેપટોપની બેગ, એમાં બ્રાઉન કલરની બુક છે, જોજો ખૂણામાં છે. આ જે છે હિન્દુ માન્યતામાં એવું છે કે 6 કે 7 પ્રકારના અલગ અલગ યોનિમાં આત્મા જન્મ લેતી હોય. એક સૌથી શરૂ કરીએ તો પાણીનો પ્રાણી, મછલી કે એક્વેટિક જેને કહેવાય. એના પછી ઝાડ આવે, ઝાડ પાંદડા, એના પછી જીવડા આવે, એના પછી જાનવર આવે, અને એમ કરીને છેલ્લે મનુષ્ય અવતાર મળે. હવે મનુષ્ય અવતાર જે મળે, એ મનુષ્ય અવતારમાં જ એ પ્રાણીને ચેતના હોય, એ આત્માને ચેતના હોય, બાકીના યોનિમાં ચેતના ના હોય. એટલે એને શું કર્મ કરેલું એને ખબર ન હોય. જેમ કે પ્રાણીને કર્મ એ જોપાવે હાલતું હોય, એને ખબર ન હોય કે સાચું શું ખોટું શું, ચોઈસ નથી. એટલે ઈ યોનિમાં એના જે કર્મો હોય, નીચલી યોનિમાં કર્મો ખાલી ધોવાય, ખોટા કર્મો. ઈ સારા કર્મો કમાવી ના શકે. સારા કર્મો કમાવા હોય તો ફક્ત મનુષ્ય યોનિમાં જ કમાવી શકે. અને ઈ જે કર્મો છે, આપણે કે કર્મનો સિદ્ધાંત છે, કર્મચક્ર, ઈ કર્મો પ્રમાણે જ્યારે ઈ આત્મા શરીરથી જુદી થાય ત્યારે એનું પુનર્જન્મ થાય. ત્યારે જો એના સારા કર્મોનું બેલેન્સ સારું હોય તો ઈ દેવલોક જાય, સ્વર્ગ ને દેવલોક જાય. ને કર્મો જો ખરાબ હોય તો ઈ નરકથી થઈને વળી પાછે નીચે પ્રાણી, અલગ અલગ જે કેટેગરીના પ્રાણી કીધા, એ પ્રાણીમાંથી જીવડા હોય કે માછલી હોય, તો એ માછલીમાંથી વળી જેવું વધારે ખોટા કર્મો હોય વધારે નીચે જાય. એ પ્રમાણે આ કર્મોનું સાયકલમાં આ ફસાયેલો પ્રાણી આપણે માયાજાળમાંથી છૂટી નથી શકતા, માયાજાળમાંથી છૂટી નથી શકતા. એ વાત આ છે. નેક્સ્ટ ભાઈ હા, હવે આ માયાજાળમાંથી જે છૂટે, આ માયાજાળ તમને દેખાય ને, આ લાઈન કરી, માયાજાળમાંથી જે ભાગ્યશાળી છૂટી શકતો હોય, જે આત્મા છૂટી શકતી હોય, એને આપણે મોક્ષ કહીએ. નેક્સ્ટ આ રિટર્ન થાય એને મોક્ષ કહેવાય. આ મોક્ષ કહીએ. આ માયાજાળમાંથી છૂટે, પ્રકૃતિમાંથી છૂટે, સંસારમાંથી છૂટે, જે શબ્દ વાપરો હોય. ગીતામાં પ્રકૃતિ શબ્દ છે, ક્યાંક માયા પણ શબ્દ છે, ક્યાંક સંસાર પણ શબ્દ છે. નેક્સ્ટ એક આમાં પણ બે રસ્તા છે. અદ્વૈત ને દ્વૈત સિદ્ધાંત આ કદાચ સાંભળ્યો છે. ક્યાં ગયા આપણા ઓલા વલ્લભભાઈ? એ ક્યાં વલ્લભભાઈ ને સારી રીતે ખબર. અદ્વૈત અને દ્વૈત સિદ્ધાંત બે રૂપથી આપણે મોક્ષ પામી શકીએ. એના પર આગળની સ્લાઇડોમાં આવશે અદ્વૈત ને દ્વૈત એટલે શું, પણ હમણાં પૂરતી આપણે આ વાત આટલી રાખી રહ્યા. હાજી હા, નેક્સ્ટ હા. હવે આ એક મહત્વનો ઉપરોથી ને કહી હવે ઉભા રહેજો. હવે આ બધી જે વાતો થઈ હમણાં મેં તમને કહી, આ બધી વાતોમાં ક્યાં ભગવાન આવ્યા? ક્યાંય ભગવાન, શંકર ભગવાન હોય, મહાદેવ હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, ક્યાં આવ્યા? ક્યાંય નહીં આવ્યા. આ મૂળ સિદ્ધાંતમાં ક્યાંય ભગવાન આવતા નથી.
આ આપણે મગજમાં રાખવાની જરૂર છે. હવે ભગવાન નથી આવતા તો શું છે આ શું છે એ સમજવાની જરૂર છે. તો એને એક દાખલો રૂપે સમજી શકાય કે સૂરજ જે છે આપણે ખુલ્લી આંખથી સૂરજને આપણે જોઈ નથી શકતા દિવસમાં ભર બપોરે, પણ સૂરજની રોશનીનો આપણે અનુભવ કરી શકીએ. બરાબર? તો સૂરજનો રોશનીના અનુભવથી આપણે અનુમાન લગાડી રહ્યા કે સૂરજ છે. તો ઈ જે વાત જે છે કે તમે ભગવાનની કોઈ પ્રતિમા કે કોઈ ચિત્રની તમને જરૂર નથી, તમે મનથી સ્વીકારી લીધું કે ભગવાન કોણ છે? પરમાત્મા, બેઝિકલી આખા જે રચેતા. ઈ તમે સામાન્ય વ્યક્તિની વાત કરો, કોઈ ઇન્ડિવિજ્યુઅલ ના લેજો કે સામાન્ય વ્યક્તિ આટલું મગજ ઉપર કંટ્રોલ રાખી શકતો જનરલી નથી. બીજી રીતે જો સૂરજને જોવો હોય, સૂરજની અનુભૂતિ કરવી હોય તો તમે ડાયરેક્ટ સૂરજને ના જોઈ શકતા હો તો પાણીમાં સૂરજના રેસ કે પડછાયાને તમે જોઈ શકો ને. આ પણ એક રીત છે ભગવાન કે પરમાત્મા કોણ છે એને સમજવાની. એને નેક્સ્ટ સમજો. આ પહેલી રીત જે છે એ બ્રહ્માંડ વાળી રીત છે. મેં તમને કીધું કે તમે સૂરજને જોઈ નથી શકતા પણ એના અજવાળાને તમે મહેસૂસ કરી શકો. બીજી જે રીત છે કે પહેલી રીતને આથી અને બીજી જે રીત છે અંતરાત્મા. બીજી જે રીત છે કે તમે એ જે પડછાયો મેં કીધું પાણીમાં સૂરજનો પડછાયો તમે જુઓ, એ પડછાયો ને તમે તમારા દિલમાં રાખો, સમજો. પણ પ્રેક્ટિકલી તમે જુઓ તો માણસને એટલા બધા વિચાર હાલતા હોય મગજમાં, એ મગજ સ્ટેબલ જ નથી થઈ શકતો. મને ઉમાં જવું હે, ઓના કને પૈસા લેવા હે, ઓને આમ જવાબ દેવો, હું જવાબ દેવો, એટલે માણસનું માનસ કે મન સ્થિર નથી થઈ શકતો. આ જે અંતરાત્મા જે છે એ મનમાં આપણે ભગવાનની કલ્પના કરી કે અંતરાત્માની કલ્પનાની વાત એ જનરલી બહુ ઓછા લોકો કરી શકતા હોય. તો આનો રસ્તો શું? આનો રસ્તો શું? તો કેવી રીતે ભગવાનની અનુભૂતિ કરો? એના માટે શાસ્ત્રો આપણા એમ કહ્યા કે આપણે ભગવાનની જે સમજ હોય આપણા મનમાં, એ સમજને આપણે ભગવાનને એક આકાર દેવો, પ્રતીક દેહ બનાવો. નેક્સ્ટ ઈ જે છે ત્રીજી આઈટમ. નેક્સ્ટ ભગવાન. આ હલકું નથી થયું આમાં, પણ આ શંકર ભગવાનનો ત્રિશૂળ છે. અને એ ત્રિશૂળ આપણને સંદેશ એમ કહેલો આ રિસર્ચમાં કે આ ત્રણેય વસ્તુનો તમારા જીવનમાં એકીકૃત કરો, નીચે લાવો, અહીંયા જોઈન કરો અહીંયા, તો તમે મોક્ષના હકદાર કે મોક્ષ તમને મળી શકે. આ ત્રણ વસ્તુ જ્યારે તમે ઉપર કાબુ કરીને એક કરો તો આમાં ડમરું નથી બતાડ્યું, પણ ડમરું હોય એ ડમરું જે છે એ પ્રતીક છે કે સૃષ્ટિ જ્યારે નિર્માણ થાય ત્યારે બહુ જ મોટો અવાજ આવે છે, બિગ બેંગ થિયરી કહેવાય આજની ભાષામાં. પેલો અવાજ આવે, એ અવાજનો જે ડમરુનો અવાજ છે એના તેનો અવાજ આવે એમ કે ત્યાં એ અવાજ આવે એટલે આ ત્રણ તમે કરો એટલે સૃષ્ટિનું નિર્માણ થાય. સૃષ્ટિનું નિર્માણ થાય એવી માન્યતા છે. આ વાત જે રિસર્ચમાં આવેલી એમ કે આ શાસ્ત્રો પ્રમાણે છે. તમે માનો તો સબ કુછ है, नहीं मानो तो कुछ नहीं. બરોબર? આટલી વાત બધાને સમજણ પડી? આમાં કઈ કોઈને પ્રશ્ન છે? આ સ્લાઇડ બધા મગજમાં બરોબર ઉતારજો. નેક્સ્ટ. હા, આ નીચે વાળું દેખાય? આ જે છે જન્મ મરણ, આની સાથે સાથે જે આપણે 4 યુગનો કન્સેપ્ટ છે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ, ઈ લગભગ 4000 વર્ષ કે સોરી એક બ્રહ્માંડનો એ ભૂલી ગયો હવે, હમણાં યાદ નહીં આવે, બુકમાં લખેલું હતું. પણ ઈ જે સૃષ્ટિનું નિર્માણ થાય એ ચક્ર સૃષ્ટિ બનેલી મીટેલી ઈ સૃષ્ટિ કાયમનું ચક્ર ચાલુ હોય. આ કલયુગ કે યુગો પણ થયેલા બનેલા ઈ યુગોની ઉપર આખી સૃષ્ટિ
સૃષ્ટિ પણ પાછી બનેલી. એક સૃષ્ટિ એક વખત બની એનામાં અમુક ટાઈમ કલિયુગ ને સતયુગ ને બધા બને એટલે ચક્કરની અંદર ચક્કર એમાં આપણા શાસ્ત્રો પ્રમાણે. તો આ ફરી આ સતત આ કાર્ય જે છે આ બ્રહ્માજી કરે છે. આપણે માન્યતા કે બ્રહ્માજીનો એક દિવસ એટલે કે આ સૃષ્ટિનો આખું મટે અને ફરી બને, પ્રલયને આવે નહીં. હવે મૂળ કન્સેપ્ટ જે મેં તમને કીધા શરૂઆતમાં, મૂળ કન્સેપ્ટ શું છે, અવધારણા આપણી શું છે? એક આત્મા, હું કોણ છું? આત્મા એ પ્રશ્ન તમને થાય તો તમને એના પ્રશ્નના જવાબમાં તમે આત્મા કેવી રીતે પહોંચવી તમને ખ્યાલ આવશે. ભૌતિકવાદ ચક્ર તોડવા માટે આ આત્માનો કન્સેપ્ટ વાપરવામાં આવે. નેક્સ્ટ, હું જરા ફાસ્ટ આવું, વધારે ફાસ્ટ હતો તો કહેજો. પુનર્જન્મ અને સંસાર એ બધા તમે આપણે નામથી સમજી જતા હશો. નેક્સ્ટ, કર્મ સિદ્ધાંત. કર્મ સિદ્ધાંતમાંથી આપણે એટલી ખબર છે કે ભગવાન પણ કર્મના સિદ્ધાંતથી છૂટી નથી શકતા. એટલે બધાને પોતાના કર્મના આધારે એને ફળ અથવા સજા મળે છે આપણને. નેક્સ્ટ, પ્રકૃતિ અને ત્રણ ગુણ, સત્વ રજસ તમસ. આ સાંભળેલું હશે બધાએ. ગીતામાં ખાસ કહેવામાં આવ્યું સત્વ રજસ તમસ. જ્યારે આત્મા પ્રકૃતિમાં માયામાં આત્મા શરીરના માધ્યમથી ઉતરેલી ત્યારે આ ત્રણ ગુણ એ આત્મા ઉપર અસર કરેલા. એ નિર્ણય લેવા માટે સત્વ રજસ તમસ જે ગુણ છે એ આત્માના નિર્ણયને પ્રભાવિત કરેલા. એટલે આ ત્રણ ગુણ ઉપર આખી આપણી હિન્દુ ધર્મની માન્યતા હોય. આના પાછળ આ બધા ત્રણ ગુણનો બહુ મોટો રોલ છે. નેક્સ્ટ, માયા એ પ્રકૃતિ છે. માયા એટલે ઉપભોક્તાવાદ. આપણે અત્યારે બધા માયામાં છીએ. આ સૃષ્ટિ જે અત્યારે આ હોલ એ મીટિંગ એ આપણી માયા છે એમ આપણા શાસ્ત્રો કહે છે. નેક્સ્ટ, મોક્ષ. નેક્સ્ટ, ભગવાન ઈશ્વર બ્રહ્મણ કોણ છે, કેવા દેખાય છે, એ બધી. નેક્સ્ટ, આ બધી પછી ફાસ્ટ છે. ધર્મ એટલે શું, વિવિધતા એટલે શું, ગ્રંથ ને ગુરુ એટલે શું, કાળ એટલે શું, કાળ સમય, અને બ્રહ્માંડની રચના કેવી રીતે ક્યાં થઈ. આ 10 કન્સેપ્ટ છે એ જો આપણે બધાના મગજમાં ઉતરે તો આપણે હિન્દુ ધર્મને બરાબર સમજી શકીએ. હવે આ જ વસ્તુ થોડીક શોર્ટમાં તમને કહું. પરમાત્મામાંથી આત્માનો ભાગ થોડો ટુકડો અલગ થયો એટલે મોક્ષ માટે દ્વૈત અને અદ્વૈત આ બે ટાઈપના મેં તમને અગાઉ કીધા એ પ્રમાણે બે ટાઈપના મોક્ષના રસ્તાઓ છે અને એ પ્રકૃતિ માટે છે. નેક્સ્ટ, હા, હજી એક આધ્યાત્મિક કેને કહેવાય? આ જે ભાગ છે આટલો ભાગ આત્માથી પરમાત્માનું મિલન આને આધ્યાત્મિક વાક્ય અધ્યાત્મ કહેવાય. અને ઓલો જે છે ભૌતિક વાત છે. જ્યારે કોઈ એમ કે હું અધ્યાત્મનો રસ લઉં છું, મારો વિષય અધ્યાત્મ છે, જો એ ખરેખર સમજતો હતો એને આ વાત કેવા વાગે. અને આત્મા અને પ્રકૃતિ એટલે આપણે માયા જેને કહીએ, આપણો સંસાર જેને કહીએ, એ જે ભાગ છે એ ભૌતિક વાત છે. નેક્સ્ટ, બસ. જેમ મેં વાત કરી, આત્મા એટલે અખંડ અનંત, મન મસ્તિષ્ક એટલે ચેતના, આત્માની અભિવ્યક્તિ. એ જ્યારે આત્મા જે છે એ માણસના શરીરમાં આવે તો એ શરીરમાં ચેતના આવે, એનું મગજ ચાલુ થાય તો એનો મગજ હાલે ને એ ચેતના છે. અને શરીર એટલે મગજ. તો આ પ્રમાણે આત્મા શું છે, ચેતના શું છે, શરીર શું છે એ થોડું સમજવાનો પ્રયત્ન કરજો તો આપણે ફંડામેન્ટલ ક્લિયર થશે. આ વસ્તુ છે, જવા દો. નેક્સ્ટ, હા, સંસાર શું છે, માયા શું છે, પ્રકૃતિ શું છે એને ટૂંકમાં સમજાવવા માટે સરળતાથી માણસનો જન્મ થાય, બીમાર થાય, વૃદ્ધ થાય, અવસ્થા થાય, મૃત્યુ થાય, આ જે પ્રક્રિયા જ્યાં થાય
એને સંસાર કહેવાય. પ્રકૃતિ કયો, માયાજાળ કયો, એ આ છે. નેક્સ્ટ, આ જે ચક્ર છે આ છે સંસાર. નેક્સ્ટ, કર્મ, વિકર્મ અને અકર્મ, આ ત્રણ એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. કર્મ એટલે નેક્સ્ટ કર્મ સારા કરો, સારા કર્મ કરો તો આત્માને મોક્ષ તરફ લઈ જાય. આપણા કર્મો ખરાબ કર્મો ધોવાય, સારા કર્મો જોડાતા જાય. વિકર્મ એટલે ખરાબ કામ કરવું, આપણે આત્માને નીચલા યોનિમાં લઈ જાય. દેવો સારા કર્મો તો તમને દેવોને સ્વર્ગને મોક્ષ તરફ લઈ જાય, અને નીચલા કર્મો તો નરકને પ્રાણીની યોનિમાં લઈ જાય. અકર્મ એટલે ન્યુટ્રલ. નેક્સ્ટ આપણે તમને કીધું નીચલા કર્મમાં શું થાય. પુણ્ય એટલે સારા કર્મ, પાપ એટલે ખરાબ કર્મ. એ બધા આપણે સમજી નથી રહ્યા. સિમ્પલ હે. ઇસ્લામ અને ઈસાઈ ધર્મ આમાં અને હિન્દુ ધર્મમાં શું ફરક છે? ઇસ્લામ અને ઈસાઈ ધર્મ હેલો, ઇસ્લામ અને ઈસાઈ ધર્મ એક જ જન્મનો કન્સેપ્ટ છે. કાં તમે નરકમાં જશો, કાં સ્વર્ગમાં જશો, પછી બીજું કાંઈ નહીં. અને હિન્દુ ધર્મમાં પુનર્જન્મનો કન્સેપ્ટ છે. બેમાં ફરક શું છે? ઇસ્લામમાં કે ક્રિશ્ચનમાં જે ધર્મનો માનતો હોય એ માણસ સારો, ધર્મનો ન માનતો હોય માણસ ખરાબ. જ્યારે હિન્દુ ધર્મમાં કોઈ દિવસ માણસ ખરાબ કહેવામાં નથી આવતું. માણસ બધા જ સારા છે, આત્મા બધી જ સારી છે, ફક્ત એના કર્મો ખરાબ, એના કર્મો સારા. એટલે એ માણસ જે ખરાબ કર્મો વાળો હોય એને હિન્દુ ધર્મમાં પોતાના કર્મો સુધારવાનો ચાન્સ આપે. આપણી સિસ્ટમમાં એને પોતાના કર્મો સુધારીને મોક્ષ મેળવવાનો ચાન્સ આપે. જ્યારે ઓલામાં પૂરું થઈ જાય, એને કોઈ બીજો રસ્તો નથી. આ પુનર્જન્મની પાછળ મેઇન સિદ્ધાંતનો ફરક જે છે એ આ છે. નેક્સ્ટ, હવે અતિરેકીના ઉદાહરણ. આ બાબતોમાં નાગા સાધુઓ જે છે એ નાગા સાધુ એટલે શું? જે મેં તમને કહ્યું કે તમને મોક્ષ મેળવવો હોય તમને સારા કર્મો લાવવા પડે. તો નાગા સાધુઓનો શું વિચારધારા છે કે આપણે જીવતે જીવ બધા જ કર્મોને બાળી નાખો. બધા જ કર્મો બળી જશે એટલે કોઈ ખરાબ કર્મ નહીં બચે, એટલે આપણો મોક્ષ મળશે. ઈ સોચ નાગા સાધુ બનવા પાછળની છે. પણ એ બહુ જ અઘરું પદ્ધતિ છે અને એને સંસ્કૃત આવડવી જોઈએ. એના બધા ફિઝિકલ ટેસ્ટ હોય તો તમને નાગા સાધુ બનાવે. એ લોકો એ તો નાગા સાધુ તેને બનાવતા નથી. એને આ ઠંડુ કાંઈ બી વસ્તુ નડવે ન જોઈએ. કોઈ બી હઠ લે તો આપણે 30 વર્ષ આમ હાથ ઊંચો રાખે તો 30 વર્ષ સુધી નીચો ન રાખે, એટલો હઠ હોવો જોઈએ. એ ટાઈપનું માનસિકતા હોય એટલે બધા જ કર્મો બાળી નાખવા. એ નાગા સાધુનો કન્સેપ્ટ છે. અને સ્વયં ભગવાન પણ જે છે કૃષ્ણ અને ગાંધારીની વાત તો આપણે બધા મહાભારતમાં જાણેલા. કર્મની વાત કરું તો કે કૃષ્ણ ભગવાને પાંડવોને મહાભારત યુદ્ધમાં જીતાડ્યા, સારા કર્મો કર્યા હતા કૃષ્ણ ભગવાને. પણ એ જ કર્મો ગાંધારી માટે ખરાબ હતા. એ જ કર્મના બે ફળ મળે. ગાંધારીએ જે શ્રાપ આપ્યો અને કૃષ્ણને કીધું કે તારો આખો વંશ ખતમ થઈ જશે અને તું જોતો રહી જઈશ, તારાથી કાંઈ નહીં થાય. એ પ્રમાણે કૃષ્ણના નજર સામે એનો આખા યાદવ કુળ નાશ પામે. એટલે કર્મના સિદ્ધાંતથી કાંઈ બચતું નથી. પાંડવો જ્યારે સ્વર્ગમાં જાય રહ્યા તો ત્યાં જોયેલા કે કૌરવ તો માથે બેઠા રહ્યા, સ્વર્ગમાં પહોંચી ગયા અને પાંડવોને તો નરકમાં જવું પડ્યું પહેલા, અને પછી એના કર્મો સાફ થાય પછી સ્વર્ગમાં લઈ જાય રહ્યા. ત્યારે પાંડવો એકદમ નારાજ થઈ ગયા કે અમે આવું કર્યું ને આ લોકો તો જલસા કરે રહ્યા. તો ભગવાન એને એમ કહે કે ના, આ કર્મનો સિદ્ધાંત. એને પાંડવોએ કોઈ માણસો કે પ્રજાને દુખી નહોતા કર્યા, કે એને લૂંટફાટ નહોતી કરી. તમારા ભેગા 100% ઝઘડ્યા હતા, પણ તમે એને માર્યા એટલે એના કર્મનું ફળ ત્યાં એને ધરતીમાં જ મળી ગયું. પછી બચ્યો એને સારા કર્મો જ હતા એટલે એને સ્વર્ગ મળે. અને પાંડવો અને એના સગાઓને માર્યા
એટલે એને નરકનું જે નરકની પણ એને નરક જ કહેવો કે નરકની એની જે સજા હતી પૂરી કરી પછી જ એને સ્વર્ગમાં જવા મળે. એટલે કર્મનો સિદ્ધાંત આપણો એટલો છે કે કોઈ પણ એનાથી છૂટી નથી શકતું પાછા. આ શિવાંશ ને જાલંધર, શિવાંશ એટલે જાલંધર અને વૃંદા, આની સ્ટોરી કેટલાને ખબર છે? કોઈ સાંભળ્યો હોય? હરિભાઈ તમે સાંભળ્યો? હવે આ સ્ટોરી એવી છે કે જલંધર કરીને એક રાક્ષસ કુળનો એક યોદ્ધા હતો, જે રાક્ષસના ગુરુ કોણ ગુરુ ભૂલી ગયો ભાઈ, શુક્રાચાર્ય. અને એમની પત્ની વૃંદા એટલી પતિવ્રતા હતી અને એની એટલી બધી આભા હતી કે કોઈ પણ હથિયાર શિવાંશ કે જાલંધરને સામે કામ ના કરે. એ એનું રક્ષણ પૂરું પાડતી હતી વૃંદા. હવે આને લીધે દેવોની જ્યારે લડાઈ થતી, દેવોની દાનવોની, ત્યારે દેવો હારી જ જતા હતા. દેવો હંમેશા હારી જાય. તો આનો રસ્તો શું કરવો? તો રસ્તો બધા ભગવાન વિષ્ણુ કને જાય રહ્યા દેવો બધા કે ભાઈ અમને આ કરો. અચ્છા, વૃંદાની જે વાત પહેલા કરી લઉં તો વૃંદા એટલે આપણે જે તુલસી આપણા ક્યારામાં રાખી રહ્યા ઘરમાં, ઈ વૃંદા, એનું પ્રતીક રૂપે છે. હવે ભગવાન વિષ્ણુ પાસે જાય તો ભગવાન વિષ્ણુ કે હાલવાનો રસ્તો કાઢી. એટલે ભગવાન જ્યારે જલંધર લડાઈમાં જાય તો ભગવાન વિષ્ણુ જલંધરનો રૂપ લઈને વૃંદા કરે જાય અને એનું પ્રતિપત્ર તોડે. એટલે પછી વૃંદાને ખબર પડે કે આ તો મારા ઘરવાળા નથી, તો કોણ તમે પૂછે. ત્યારે ભગવાન વિષ્ણુ એનું રૂપ બતાડે રહ્યા. એટલે ત્યારે વૃંદા એમને શ્રાપ દે કે હવે હું મારાથી જીવાશે નહીં, હું તો મારું જીવ સમાપ્ત પૂરું કરું નહીં, પણ મારા વગર જે રીતે મારો પતિ તડપશે એવી રીતે તમને તમારા પતિ વગર તડપવું પડશે. આ એક શ્રાપના લીધે આખી રામાયણ કથાનો બેસ આવ્યો, જે સીતામાને વગર રામ જેવું પડ્યું શ્રાપના લીધે. આ રામાયણનું મૂળ અહીંયા છે અને એનો મૂળ છે કર્મનો સિદ્ધાંત. એવી રીતે વિષ્ણુ કૌરવ પાંડવની વાત થઈ પૂરી થઈ ગઈ. પ્રકૃતિ ચરણ, ચાલો રજસ સત્વ તમસ આ બધા જાણો રહ્યા કે કોઈ આમાંથી જવા દઈ? ચાલો નેક્સ્ટ ગુણોના આધારે વર્ણ વ્યવસ્થા હતી, આ જન્મના આધારે નહોતી. દુર્ભાગ્યવશે આપણે અમુક સમયમાં પછી જન્મ આધારિત થઈ ગઈ. જે સત્વ ગુણ વાળા હોય, બ્રાહ્મણ હોય, પૂજારી, શિક્ષક, વિદ્વાન હતા, એને સત્વ ગુણ ટકાવવા માટે અમુક એના જીવનશૈલી જીવવી પડતી હતી. એને ચોખ્ખાઈ રાખવી પડે, એના પઠન પાઠન કરવા પડે, તો એ બ્રાહ્મણ થાય તો એને સત્વ ગુણ રહે, નોનવેજ ખાવા પડે, બધા રિસ્ટ્રિક્શન હતા જે તે બ્રાહ્મણ ન બની શકતા. આ જૂની આપણી વ્યવસ્થા છે. પછી ક્ષત્રિય હો તો સત્વ અને રાજસ ગુણ હોવું જોઈએ. તો પોલીસ જે રાષ્ટ્ર સંચાલન એ પ્રમાણે વૈશ્ય જે છે, શુદ્ર જે છે એ આપણે સમજી ગયા. નેક્સ્ટ, આ ત્રણ મૂર્તિ જે છે ફોટા ઉપર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ શેના પ્રતીક છે? હિન્દુ ધર્મ એટલે પ્રતીકવાદનો મેઇન ધર્મ છે. સત્વ, રજસ, તમસ કયો તો બધાને સમજણ ના પડે, પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કયો તો તમને ખબર પડી જાય તમને તરત શું કહેવા માંગે છે. સત્વ, રજસ, તમસ નીચે તમે દેખાશે. સામાન્ય જનતાને આસાનીથી સમજણ પડે સત્વ, રજસ, તમસનો અર્થ શું થાય, માથામાં આમ વાળ ખંજોળવા ના પડે એટલા માટે આ આપણે એક ટેકનોલોજી ડેવલપ થયેલી હજારો વર્ષ પહેલા, 10,000 15,000 જે આપણે માન્યતા હોય, આ ટેકનોલોજીના રૂપમાં આપણે આ એમ આપણા શાસ્ત્રો કર્યા. જે મેં ત્રિશૂળનો નહોતું, ત્રીજો પાંખ ભગવાન, તમને જે ખપતું હોય, તમને જે સમજણ પડે એ રીતે ભગવાનને સમજવા માટે તમે એને આકાર આપો. ઈ સિદ્ધાંતને લઈને આ આકાર આપ્યો, પ્રતીકવાદ. નેક્સ્ટ, માયા. નેક્સ્ટ, માયા એટલે જે છે જ નહીં, એ બધા આપણે સમજી ગયા. આપણા શાસ્ત્રો જે કહે બધું ખોટું, મોહ માયા હે. આ ત્રણ ગુણ જે સત્વ, રજસ, તમસ, એ માયાને ગુમરાહ કરે.
તમસ ગુણ જો વધી જાય તો માણસ અવળે રસ્તે ચડે, એના ડિસિઝન્સ ઉપર પ્રભાવ કરે. નેક્સ્ટ, આના કારણે આત્મા અસ્થાયી શરીરને આત્મા સમજવા લાગે. જો સત્વ રજસ તમસની આપણે પૂરી નોલેજ ના હોય તો આત્મા શરીરને જ પોતે આત્મા છે, એને પરમાત્માની કાંઈ સમજણ પડે નહીં. નેક્સ્ટ, આ દાખલો જે હે સાપ અને રાંડવાનો કે રસીનો, જો આપણે ખબર હોય કે બેમાં ફરક શું હોય તો આપણે જોઈ શકીએ. તો બે રાંડવા કે બે સાપ આપણી માટે આપણા ગુણ કેવાય જોવાના, એના પ્રમાણે આપણે ચિત્ર દેખાય. આ કેવા માંગે આ વાતમાં. નેક્સ્ટ, માયાની દલદલ ફાંસો. નેક્સ્ટ, હા ઉપર આ કરતા જાઓ. બસ, શરીર, માણસનું શરીર, અસ્થાયી શરીર જે છે એને જાતિ નથી લાગતું, લિંગ, જમીન, જાતિ, લિંગ, જમીન, પૈસા, પરિવાર, આ બધા મૂલ્યો કેવો, સિદ્ધાંત કેવો, આ બધા તત્વો એ આપણે જકડી રાખી રહ્યા. ભાઈ નેક્સ્ટ, આ જે જકડી રાખી રહ્યા આ માયા ચક્ર છે. આમાંથી માણસને છૂટવાની જરૂર હોય. આ માયા ચક્ર છે. નેક્સ્ટ, આ માયા ચક્ર છે. નેક્સ્ટ, નેક્સ્ટ, હા આના લીધે વાસના, લોભ, ક્રોધ જન્મ થાય. આ ચક્રની અંદર માણસ જે આત્મા ફસાયેલી હોય. નેક્સ્ટ, નેક્સ્ટ, આ વાસના, લોભ, ક્રોધને લીધે માણસ હતાશા પામે. કામ ન થાય ત્યારે હતાશા પામે, ત્યારે વધારે પ્રયાસ કરે, અને વધારે પ્રયાસ કરે એટલે ઊંડો વળી માયાના ચક્રમાં ઊંડો ફસાતો જાય. આ છે માયાનો ચક્ર. જેમ વધારે તમે છૂટવા પાડો એમ વધારે માયા કરતા જાઓ. આ માયા ચક્ર છે. આમાંથી જે માણસ છૂટી શકે એ મહત્વનું છે. નેક્સ્ટ, આના પરથી એવું લાગે કે બધા ભૌતિક વસ્તુને છોડી દેવાનું આપણે હિન્દુ ધર્મ કેમ ન હોય? કે આપણી માયા એને છોડી દો, શું કામ મગજમારી કરો? પણ એવું નથી કરતો હિન્દુ ધર્મ વાસ્તવમાં. એવું ઈ વાસ્તવમાં શું કહેલો કે આ જરૂરી આ જે વસ્તુ છે ભૌતિકવાદની તમારી જરૂરિયાત પૂરતી જ વાપરો, એનાથી વધારે ના વાપરો. ઈ સંદેશ દેલો આ માયા ચક્ર આપણને. જરૂરત પૂરતી, કારણ કે ભૌતિક સમાજમાં રહેતા હોય, જરૂર હોય તો આપણે દેવું પડે, એનાથી બારે વધારે નહીં વાપરો. હવે આ કીર્તિભાઈનો પ્રશ્ન આવ્યો. આ જે છે આ બહુ મહત્વનું સમજવાનું છે લક્ષ્મીનારાયણ માટે કે આ ચિત્રનું વિવરણ શું છે. ભગવાન વિષ્ણુ વૈકુંઠ ધામમાં ક્ષીરસાગરમાં દરિયામાં આદિ અનંત શેષના એટલે સમય પર બેઠા છે, અને માયા એમની સેવા કરી રહી છે. એની નાભી પરથી બ્રહ્મદેવ નીકળી રહ્યા છે. આ ચિત્રનું દેખીતું વર્ણન. હવે આ ચિત્રની પાછળની વાત શું છે? જે હવે આ ચિત્ર એક મિનિટ બોલો, આ ચિત્ર શું કામ બનાવ્યું હશે એ સમજીએ આપણે. કે હજારો વર્ષ પહેલા જ્યારે માણસમાં અજ્ઞાન